સત્ય ભલે નાનકડું હોય પણ વાવો એટલે ઉગી જાય ઉગે અને કોઈ ન પૂગે. એ વધતું જાય હરિભાઈ, ઉગે એ પછી ધીરે ધીરે વધતું જાય છે. ઉગાવો આવે એને ઉમાવો આવે, ઉગી ગયા પછી ઝાડવું બને ને વળી ઉમાવો આવે, વળી એમાં ફળ લાગે. હાજી, નકર એક દાણો વાવ્યો હતો અને જ્યાં ફળ લાગ્યા ઉમાવો આવ્યો, તારે ચારે બાજુ ફળ લાગવા માંડ્યા અને બહુ ફળ લાગ્યા એટલે એ ઝાડવું ઝૂકવા માંડ્યું. અને અહીંયા આપણને 5 ડોકડા થાય તો પપ્પાને ઓળખતો નથી ને મમ્મી અક્કલ વિનાની છે ને નવી ઢીંગલી લઈ આવે ને ઓલી બાઈને કંઈ કઢાપા કરાવે ને જીવન આખું બરબાદ કરી નાખે. પેઢીઓમાં સીણી લગાડે, ઓલી સર્વિસ બુકમાં લાલ લીટો મારવો પડે. અઘરું લાગે છે ને તમને, પણ રિયલ સત્ય છે. એવા માણસો હતા પણ થોડા હતા, જાજા નહોતા, ઢગલા નહોતા એના. આ તમે ઢગલો નથી પણ આ ઢગલામાંથી તરવાયેલા છો. અમારે મન તો આ એક બેઠા છો ને, એક 100 ખોપરીયું ભાંગી નાખીએ ત્યારે એક તૈયાર થાય એવા તમે એક છો, એક બહેનો, એક ભાઈઓ. પણ હવે આટલા વર્ષો પછી તમે જો માર્ગે અથવા તો રસ્તે ન ચડવા માગતા હો અને તમે વાટ જોતા હો કે બાપુ આવશે, લાલ બાપુ આવશે, આકાશમાંથી વિમાન લઈને આવશે, પછી આપણે બધાને તેડી જશે, એવા ખોટા લોલા વેડા ન કરો. એમાં શું હોય તેડી જાય? અરે તેડીને ક્યાં જવાનું? આ બોડી લઈ જવાનું તો તેડવો પડે તને. આમાંથી તો તારો પ્રાણ સુગંધ લઈને નીકળે, એને તેડવા આવે છે. ઘણા કહે છે ને, એ મારા ગુરુજી આવ્યા, એ મારા ભગવાન આવ્યા, એ મારા સ્વામિનારાયણ ભગવાન આવ્યા, મારા એ દ્વારકાવાળો આવ્યો, એ રણુજાવાળો આવ્યો, એ જો હનુમાનજી આવ્યા. એટલે આખી જિંદગી એમાં ને એમાં એ રસ્તે જ અભ્યાસ કર્યો હોય તો ને એ દેખાય. નગર બીક લાગે તો સમજવું કે પાડાવાળા આવ્યા, જમ આવ્યા. બીક લાગે તો સમજવું, બીએ છે તો સમજવાનું કે જમ દેખાતા છે. ઘણાને સરપ દેખાય, મા બાપને દુઃખ કર્યા સરપ દેખાય, એને સરપ દેખાય. આગલી 2 પેઢીના જે સરપ દેખાય એવું એને થયા કરે. આ બહુ ઇતિહાસ ખોલ્યા જેવો નથી, પણ આવા માણસો હતા. એની રહેણી આજથી 100-200 વર્ષ પહેલાં એની રહેણી સાચી હતી. આપણે 200 વર્ષ પછી હાવ ભૂલી જઈએ એવા બધાય તો નથી. આમાં એવા બધાય નથી. અહીંયા સુધારવા, જીવનને રસ્તેથી એક મહામાર્ગ ઉપર લઈ જવા અહીંયા આવ્યા. પછી કુસંગ. કેવા સરસ મજાના યુનિફોર્મ પહેરીને આવતા બધાય બહેનો, સૌના મંડળોમાં એવા રોડા લાગતા. અમને પહેલાં એમ થતું કે જુદા જુદા યુનિફોર્મ કરતાં બધાનો એક યુનિફોર્મ રાખીએ, એવું અમને થયા કરતું કે બધાનો એક જ યુનિફોર્મ, બધાને સરખી સત્તા લાગુ પડે, બધા એક જ ખીલે બંધાયા છીએ, બધાનો માલિક એક જ છે. સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ સાચવે છે. સાંજ સવાર એવું તમે કહો છો ને, સવાર સાંજ સુધર દઈ છે પાઠ કરો નર નાર. પછી હું આવે? સવાર સાંજ સુધર દઈ છે પાઠ કરે નર નાર. સવાર અને સાંજ એટલા માટે સાંજે આપણે મૃત્યુ પામીએ છીએ, પથારીમાં જ ગુજરી જઈએ છીએ. પગ ક્યાં હતો, વસકું ક્યાં હતું, પોતે ક્યાં હતો, ઘર ક્યાં હતું, ગામ ક્યાં હતું, દેશ ક્યાં હતો, પુરુષ કયો હતો, કેનો દીકરો હતો, કઈ અટકવાળો હતો, ટોટલી બધું સીતારામ. મૃત્યુ એટલે મૃત્યુ પામ્યા. છતાંય પરમાત્માએ મોકલેલા શ્વાસા તમારી અંદર જીવંત બેલેન્સ છે, એ તમારા મશીનને ચલાવ્યા રાખે. તમે તો મૃત્યુ ડેટ, પણ મશીન ચાલુ રાખે. સાંજ મૃત્યુ, સવારે ઉઠ્યા ભેળા ચારે બાજુ ક્યાં એટલે જન્મ્યો,
જન્મ્યો એટલે સવારે ફાફા મારે માં ક્યાં ગઈ, આવડો આખે ઘરવાળી ક્યાં ગઈ, એ છે તો આખો ફરક નથી જાતો, એટલામાં એટલામાં છે. માં ક્યાં ગઈ, કારણ કે એ સાચવતી હતી. ક્યાં ગઈ તો કે હું જોઈએ છે, એને ટૂંકમાં ખબર તો હોય કે સવારે જે એના નિવેદ હોય સવારમાં મૂકી દેવા, ત્યાં દેવ જેમ હોય તેમાં અપલખણા જે હોય એને લાગુ પડે, એને નહીં ગમતું હોય આ બંધ કરે ને ભજન ચાલુ કરે. જાવું હોય તો જાઓ ને દરવાજે. ચોકીદાર અમે હજી નથી રાખ્યો, 36મો વર્ષ છે. ચોકીદાર રાખી તો એનું ધ્યાન અમારે રાખવાનું. સાંભળ્યું? ચોકીદાર રાખીએ પાછું એનું અમારે ધ્યાન રાખવાનું. ઠેકાણે છે કે ક્યાંક ડબલું લઈને. એટલે બહેનો માતાઓ, આપણે જે રીતે પગલું ભર્યું હતું એ પગલામાં લક્ષ્મણ રેખાની બહાર ન નીકળવું. લક્ષ્મણ રેખા છે ને બહાર નીકળી ગયા પછી વિચારોમાંથી હારી ગયા. કોણ? સીતા માતા. કે રાવણ મને હેરાન કરવા ઉપાડી જાય એ વાતથી નારાજ નહોતા સીતા માતા, પણ એને એમ થઈ ગયું કે મારા પતિની આજ્ઞા હું ભૂલી ગઈ, મારા દિયરની એક લક્ષ્મણ રેખાને ભૂલી ગઈ. એ અફસોસ એને એવો થતો હતો કે મારા પતિને હવે હું શું મોઢું બતાડીશ. મારો દિયર લક્ષ્મણ એક તપસ્વી સંત જેવો ઉજાગર ઓલિયો પુરુષ, એ 14 વર્ષમાં સૂતા નથી. હવે કે એને હું શું મોઢું બતાવીશ. સાંભળો ને દુઃખ કેવી વાતનો, કે રાવણ મને ભલે ને દરિયામાં ફેંકી દે, રાવણ મને મારી પર જે ગુજારો કરીને મારી હસ્તી મટાવી દે, એ બધુંય મને મગજમાં નથી. મને એક ગુમે છે કે મારા પ્રભુ મને ભેળા થાય છે તો એને આ સીતાનું મોઢું કઈ રીતે બતાવીશ. હૃદયમાં છે રામ છતાંય આવા ઊંચા અને પવિત્ર નિયમવાળા આપણા મા બાપ હતા. ભલે સાંભળો ને, આવા આપણા મા બાપ હતા. એ તો તમે આ હેઠવાળો ખાઈ ખાઈને જેના 12 બાપનાઓની ભેળા એ સૌરાજ થયું એટલે શું થયું? હવે ભેળા થઈ ગયા ને. ક્યાં ભેળા થાય? હોટલમાં. ક્યાં ભેળા થાય? બસ સ્ટેન્ડમાં. ક્યાં ભેળા થાય? નિશાળમાં. ક્યાં ભેળા થાય? દવાખાનામાં. ક્યાં ભેળા થાય? જેલમાં. આ બધા ભેળા થઈ ગયા એટલે એકબીજાના વિચારો, એકબીજાના હેઠા, એકબીજાના શ્વાસા, એમાં ભેર પડી ગઈ, અભડાઈ ગયું, આખું આ ખાતું બગડી ગયું. હવે તમે છાતીયું કૂટો એના કરતાં એક કામ તો કરો. કયું મહત્ત્વનું કામ કરવા જેવું છે, અતિ મહત્ત્વનું કામ, કે જ્યાંથી ભૂલા પડ્યા ત્યાં સુધી તો જવું જ પડશે. પછી રસ્તા ઉપર ચડાશે. આડાવડા રસ્તા ચડશો તો વળી પાછા ભૂલા પડશે. સનાતન ધર્મ આને તો માનો કે નથી માનતા? મા અને બાપ આ જેને ન ગમતા હોય ને એને આ જગતમાં જીવવાનો અધિકાર જ નથી. તું જીવતો છો તો એ મળદા જેવો છો કે તને મા ને પિતા ગમતા નથી. જેને 9 મહિના ઓદરમાં સાચવ્યા છે એને શ્વાસે તને પોતાનો કરીને જીવન આપ્યું છે. જન્મ આપ્યા પછી છાતીમાંથી લોહીનું દૂધ કરીને પીવડાવ્યું છે. આ પવિત્ર, અતિ પવિત્ર, એની હારે સંબંધ છે જ. બાંધવા પણ ક્યાં હતું? હવે ગુરુ પાસે તો હજી બ્રહ્મ સંબંધ લેવા જવું હોય, સમજીને ઓલું મૂકવાનું ના, એ ગપ્પા માર જેવું હોય તે. પણ આ તો કાયદેસર જ છે ને. એણે સંડાસ પેશાબ આપણા સાફ કર્યા છે કે નહીં? ખોટું બોલો, સાચું બોલો, કયો તો ખરા. મા સિવાય કોણ કરી શકે? મા સિવાય આપણને જો કોઈ આપણા ટોયલેટ બાથરૂમ સાફ કરી અને આપણને ચોખ્ખું કરી દેવાવાળો હોય તો એ વાલ્મિક સમાજ છે. જે સમાજનું નામ વાલ્મિક છે. સીતા માતાને પ્રસૂતિ વાલ્મિક મહારાજા એવા તપસ્વી ઋષિ, આ જગતમાં ક્ષત્રિયોનો વંશ પાછો પુનઃ એવો તેજસ્વી કરીને પ્રગટ કરવાવાળા ઋષિ વાલ્મિક છે. વાલ્મિક ઋષિ ત્રિકા લગ્ન, ત્રણેય કાળની વાત જાણવાવાળા એવા
પુરુષો આ જમીન ઉપર આંટો મારીને વયા ગયા, એવા તેજસ્વી અવતારો આ જમીન ઉપર આંટો મારી સંતો, ભક્તો, દાતાઓ, શૂરવીરો, જગદંબાઓ, ઋષિઓ, મુનિઓ, તપસ્વી, સાધકો, સિદ્ધો, ઉપાસકો, આરાધકો એ બધા આ જમીન ઉપર આંટો મારી ગયા. કોને પ્રતાપે? એવા પવિત્ર મા બાપને પ્રતાપે એ લોકો આવ્યા. કેમ ઝાંખી તાલીઓ વગાડો? ચૂંટણીની ભેળ પૂરી ખાઈને તો જોરથી વગાડતા. તાલી તાલી એટલે તમારો સૂર પૂરો છો અને શરમાવો છો કે સાચું છે પણ આપણને ચૂકાઈ ગયું છે. એટલે એક વાત હું એમ કહેવા જતો હતો ભલા કે આવું હતું કેવું કે એક મેકરણ દાદા કરીને કચ્છના ઓલિયા પુરુષ ક્ષત્રિય સુરવીર એ મેકરણ દાદા કચ્છની ધરતી પર એવા એક સંત થઈ ગયા કે જેણે પોતાના બેસવા ઉઠવાવાળા એમાંથી એના 14 શિષ્યોને પોતાના આત્મા રૂપ બનાવી દીધા. 14 શિષ્યોને આત્મા રૂપ બનાવી દીધા. અને એ 14 શિષ્યોને એક જ શ્વાસો હાલે, દાદાનો શ્વાસો હાલે, એ શ્વાસ એનો હાલે. આવી એક પવિત્ર ગત બનાવી, સંગત દ્વારા ગત બની. અને પછી એક દિવસ મેકરણ દાદાને એમ થયું કે હાલો આપણે ગુરુના દેશમાં જઈશું. બધા કે જી દાદા હુકમ. મેકરણ દાદા કે ત્યાં પલોઠી વાળી આસન વાળો. એમાં એક જણો કે દાદા હું જરા ઘેરે કહેતો આવું. દાદાએ કીધું કે જા હવે પાછો ન આવતો, ઘેરે કહેતો આવું. એને કીધું દાદાએ કે જા તું હવે પાછો ન આવતો. દાવણો થઈને માને ખોડામાં સૂઈ જા પાછો. એમાં એક કચ્છમાં વાલ્મીક સમાજને રખિયા કહે, રખિયા. એમાં રખિયો નામનો એક ભગત હતો. એણે કીધું કે દાદા હું આવું. ઓહો, મેકરણ દાદા કે હાલ હાલ હાલ, આની ખાલી જગ્યા છે તો તું બેસી જા. અને એ 14 આંખું વીંચીને જ્યાં બેઠા અને દાદાએ પડકારો જીનો તો 14 સૂરમાં એક જ સૂર નીકળો. બધા જીનામમાં જોઈન્ટ થઈ ગયા. થોડીક વાર થઈ તો 14 જમીનમાં ઉતરી ગયા, સમાઈ ગયા. આવા એક ઋષિ હતા. એક ઋષિ આવા હતા. દાદાએ 14ને સિદ્ધ કર્યા. પોતાની સાથે એક શ્વાસા સમાન શ્વાસામાં લઈ લીધા. આનું ગત છે, આનું નામ સંગત છે. એવી રીતે એક ઋષિ હતા વાલ્મીક મહારાજ. એની સંગત એવા પ્રકારની હતી, એટલી ઊંચી સંગત હતી. એની સંગતમાં એ આમ જોતા હોય કે મારો આત્મા આમાં ક્યાં બેઠો છે, મારો આત્મા શું કરે છે. એ ગમે ત્યાં બેઠા બેઠા એની સુરતામાં જોતા હોય. એક વાલ્મીકજી, બીજા એક માતંગ ઋષિ હતા. માતંગ એ માતંગ ઋષિ ગેર પાટ માંડ્યા, રોપિયો મહાજન. માતંગ ઋષિ ગેર પાટ માંડ્યા, રોપિયો મહાજન. જંગ એટલે લડાઈ. કોની લડાઈ? વાસના ને ઉપાસનાની લડાઈ. અને કોના દ્વારા? હથિયાર કેવાય? શીલ બરછી બાંધો ને વીરા મારા, શીલ બરછી બાંધો ને
રસિયા માયલા કાળીંગા સાથે યુદ્ધ લડો અજરા દાન મંડળ દીકરીઓ બહેનો વીરા મારા થોડે રે એ થોડે રે વીરા તમે સાદ પિયો શું કામ હે કડ જોગ છે કાંટા જોઈ રે વિચારી વીરા તમે પાવ ધરો અજરા વીરા મારા અજરા કાંઈ જરિયા એ ન થોડે રે થોડે વીરા તમે સાદ પિયો થોડે રે થોડે રે વીરા તમે સાદ પિયો શ્રી રામ જય રામ જય જય થોડે 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 અવસ્થા મારી બાળપણની હતી ત્યારે માના ખોળામાં ઘોડિયામાં કાંખમાં થોડે થોડે અવસ્થા બદલી એટલે પિતાજીની આંગળી પકડીને અવસ્થા બદલી પછી કહે છે હમણાં દીકરીઓને હું પૂછું કેટલામાં ભણો છો તો તરત જ કે કોલેજના 3જા વર્ષમાં છું કોલેજના 4થા વર્ષમાં છું અચ્છા કોલેજ 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 મા બાપે બિચારા શું કરે કે એવું આવતું હોય છે એવું આવતું હોય છે જાગૃત માતા પિતાઓને વિનંતી કરું છું કે બાળકોને વારસામાં આપવા હોય તો સંસ્કાર આપવાના છે પણ કેવી રીતે બાળકોનો ઉછેર કરવો હોય તો મા બાપ બનીને બાળકો સામે રહેવાય મોટી બહેન પતિ પત્નીની જેમ રહીએ તો જેવું જોવે એવું એના માથામાં એ ચિત્ર ઊભું કરે છે ગમે ત્યાં ગોટો થયો છે આપણા બધાય એકતામાં રહેનારા ભાવથી રહેનારા ભાઈઓ બહેનો અટવાણા છે ગમે ત્યાં લાલચમાં ફસાણા છે કાંઈ કરવું નથી ને તારી પાસે કાંઈક હોય તો લાય હાલ તું અમારો ગુરુ થઈ જાય ગુરુનો ગુરુ થઈ જાય જા કાંઈ અમારે કરવું નથી તારી પાસે કંઈક બેલેન્સ હોય તો લાવો ફલાણી ફૂંક મારે ને કંઈક થઈ જાય એવું કરી દે હવે એ શું ધૂળ કરી દેવાનો હતો એ ડબકા મારે બિચારો તમને હું ફૂંક મારીને આપવાનો હતો કોઈકે મને પૂછ્યું તો મારી શિક્ષકની પ્રોફેસરની અવસ્થામાં પૂછ્યું હતું કે તમે સાધુ છો હા વૈષ્ણવ સાધુ છીએ હા તો તમારા ગુરુ તો સાધુ નથી કેમ કે તમારા ગુરુ તો લોહાણા સમાજમાંથી આવ્યા છે એક હા એક હું એ સાધુ સમાજમાંથી આવ્યો છું પણ મેં મારા આખા સમાજમાં એક નજર કરી આણે મને જે પ્રેમ આપ્યો એવો પ્રેમ હજી કોઈ બીજાએ ન આપ્યો
એટલે મેં એની યારે લગ્ન કરી લીધા, તારે શું કહેવાનું છે? એણે મને જે પ્રેમ આપ્યો એવો પ્રેમ મોટી મોટી દાઢી, મોટી મોટી જટાવાળા, હેથકના કપડાં કે કાંઈ ન પહેરે એવા બધાય મેં આંટો મારી લીધો. પણ આણે જે પ્રેમ આપ્યો ને મને મારા આત્માથી પોતાનો કર્યો એવું મને ક્યાંય ન મળ્યું. એટલે મારી કચાશ હોય, પણ તારે એમ એટલે ટૂંકમાં મારો કહેવાનો હજી એમ કર્યા કરું છું કે હું કહેવા માગું છું, હું એમ કહેવા માગું છું, મા બાપ થઈને બાળકોને સંસ્કાર આપવા હોય તો મા બાપની જેમ જીવાય. આપણા મા બાપ આમ પવિત્ર જીવતા હોય તો કેવું આપણને ગમે, ખૂબ ગમે. મા બાપની જેમ જીવાય. એક તો આપણા શરીરમાં વ્યસન ન જોઈએ. જો આ માર્ગ ઉપર પગ ભરવો હોય તો ઓલા 14ની જેમ આત્માના દેશમાં જવું હોય, પરમાત્મા આપણી સેવા કરવા આવે, એ આપણી સેવા કરવા ભગવાન આવે. આપણે તો બોઠા લાગીએ. મારા બા ક્યારેક પાણીનો ગ્લાસ, ગંગાજળનો ગ્લાસ ભરી, મને ભાઈ પાણી પીવું છે. એટલે મેં કહું બા પણ તમને, મને કે મારે પીવું છે, તમે પીઓ, જોઈ લે. કે તું પી લે, તારું વેઠું હું પી લઈશ. શું કરવું કયો? તું પી લે, એ હું પાછું પી લઈશ. મને કહે પાણી પીવું છે? મેં કહ્યું ના બા, કોણે કીધું તમને? એક તમે પી લો. પછી મને તું એ નહોતા કહેતા, ભગવાન જાણે. કારણ કે મારા બાપે કોઈ દિવસ મારી બાને તું નથી કીધું, તો આ મને તું નહોતા કહેતા. સાંભળો, કેટલાય આમાં એના મા બાપને જેમ તેમ બોલ્યા હોય, માફી માગી લેજો ગુરુના શરણમાં. જેમ તેમ બોલાઈ ગયો કે જાને ડોકરી, જાન ફલાણી, ઘરવાળીના ઓલામાં આવી ગયા હોય ને, ઓછાયામાં, એટલે જેમ તેમ બોલી ગયા હોય. એટલે એને માફી માગી લેવી. જો માફી માગો એટલે છૂટા થઈ જાઓ. અને બાયુએ કેટલી હાહુને ડબાડબી બોલાવી, એને બિચારીઓને છૂટું થવું છે. નકર પાછું બીજું આના પછીનું સેક્શન બદલે એમાં તો આપણી પૂરી દશા થાય, મરાઈ જાય ખોટે ઊંધે ક્યાંક. અહીંયાને બદલે અહીંયા 4 પગવાળીમાં આવી જાય તો બાકી હું રહેવા દે. એ તમને કંઈ યાદી નથી કરતો, પણ એ મને એમ કહેતા. અને હું સમજણો થયો ત્યારે મેં જોયું મારા ઘરનું વાતાવરણ. મારા પિતાજી છે, રાતે સેવા પૂજા આરતી કરી, વાળું પાણી કરી, ફાનસ લઈ, રામાયણ લઈ અને દરરોજ રામાયણની ચોપાઈને પાઠ કરે. એમાં તો આપણને કાંઈ બાળપણમાં ખબર નહીં, પણ મેં એની જીભેથી મારા માતુશ્રીને એ કોઈ દી તું નથી બોલ્યા. આ મેં લાંબા ગાળા સુધી જોયું કે તું કોઈ દી કહેતા નથી. એટલે અમારા ઘરમાં એમ રિવાજ થઈ ગયો કે આ કોઈને તું નહીં કહેવાતું હોય. અને ઘણા એના અહીંયા અમે સુરતમાં આવ્યા ને મોટી બનતી તો ગાયરેથી ઉઠે ને ગાયરેથી બે, ગાયર વિના પગનું ભરાય, ગંગા સતી કીએ. વચને આવે ને ભજનમાં, વચને ઉઠવું, વચને બેહવું, વચન વિના પગનું ભરાય. એમાં ભૂંડા બોલતા હતા એવા આ સુરતવાળા. ભલે ને હોય તો શું વાંધો, આપણે એને કેસેટું બતાવીએ કે આ હું બોલો છો. એટલે એ કે આ ગાર ન કહેવાય, તો અમે હારી ગયા ને તમે જીતી ગયા જાઓ. આ ગાયરું ન કહેવાય. વાતમાં ભૂંડા બોલે તો તેની વાત શરૂ થાય. એટલે એ તો તમે બધા ઝાઝા ભેડા થઈ ગયા ને, એટલે પેલું ગાયરું કાઢી બહાર નથી. ગાયરું કાઢીને આરસીસી ના કરી લીધા, લાદીઓ નાખી લીધી, ગાયર નીકળી ગઈ, લાદીઓ લાગી ગઈ ફર્સ્ટ ક્લાસ. અમુકને તો એવા સરસ મજાના મોઢા દેખાય, એવા માર્બલ મોઢા દેખાય, મોઢા ચાળીયું કરે, મોઢા ફોટા પાડી લઈએ, લાદીઓ ફોટા પાડી લઈએ મોઢાના. એટલે જેમ હોય એમ હું આ બોલું છું, આ રાજી થઈને નથી બોલતો, અંદરથી કોચવાય રાખું કે આટલા વર્ષ અહીંયા બેઠો આ રોટલા બગાડ્યા, કોઈનું કાંઈ ન કરી શક્યો એમ બોલું છું. તારું તો ઠીક, પણ કોઈનું કાંઈ ન કરી, કોઈનું ભલું ન કરી શક્યો. શું અહીંયા ગિરનારમાં સારું હતો એના કરતાં? ફર્સ્ટ ક્લાસ મજાના ગિરનારની પૂનમના હવામાન કોક દી તમે અનુભવ કરો તો ખબર પડે.
ગિરનારની પૂનમ માથે ચંદ્રનો પ્રકાશ ઉતરતો હોય, બાજુમાં સોમનાથ ચંદ્ર ન્યા જ રહેતો હતો. અને પ્રકાશ ઉતારે, પહાડ ઉપર પ્રકાશ ઉતરે, ઝાડવા ઉપર પ્રકાશ ઉતરે, જનાવર ઉપર પ્રકાશ ઉતરે, ઝરણા ઉપર પ્રકાશ ઉતરે. એવી રીતનો પ્રકાશ ઉતરે. ગિરનાર સાધુ સંતો જોગીઓથી ભરેલું એક મોટું મકાન છે. જોગંદરો અંદરથી હાવજુ જેમ લણકું મારે એમ જોગંદરો પણ અંદર બેઠા બેઠા હા એવડા મોટા રણુકાર કરે. બિલકુલ મુક્ત 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 મુક્ત. હિમાલયના દીકરા મુક્ત. દધીજી ઋષિની તપસ્યાનું ફળ મુક્ત. શંકર ભગવાન માતાજીને લઈને નીકળ્યા તો ઉદરનો ભાગ અંબાજીમાં પડ્યો એટલે એ આખો ઇલાકો પરમાર્થ પરમાર્થ. એ ભાઈ જમતા જાઓ, એ જમતા જાઓ. એ નથી અમારે અભિષેક મંડળ આખું રવિવારે કે ભાઈ એ ભાઈ પ્રસાદ લેતા જાવ. એ હાથ જોડે, હાથ જોડે. ખાવાવાળા હાથ જોડે, કંઈ ખાવું છે યાર, કંઈ ખાવું છે, એ ખાવું છે. એને બદલે આ ખવડાવવાળા હાથ જોડે. આવા આપણે આપણા સંસ્કારોવાળા થઈ ગયા. અને હવે જો આપણે ક્યાંક ઉતાવળ કરીએ, એકબીજાને સમજવામાં ભૂલ કરીએ, એકબીજા સાથે થોડોક દ્વેષ ભાવ કરીએ, અને આવડું આપણું સંગઠન છે, કેટલા મંડળો, હું તો તમારો પાવર કરી રાખું જ્યાં જાઓ ત્યાં. કે અમારા મહિલા મંડળ એવડું મોટું છે, અમારે યુવા મંડળ એવું છે, અમારે ઇલેક્ટ્રિક સમિતિ, અમારે વાસણ સાફ સમિતિ, અમારે એવી રીતે તમારા બધાના આ આપણા રામમંડી સંકુલના મંડળોના વખાણ કરું. ઓલા કે તમે કેવી રીતે 4 વર્ષથી ધૂન કરો છો, તો હું એમ કહું કે અમારા મંડળના બહેનો આવા એવા વખાણ. અહીં આ બધાને જોઉં તો એમ થાય કે આને શું કરું, ટેમ્પો મોડો થાય કે હવે નથી જવું. એવા કોઈ નથી, ગમે એમ કરીને પડી આખડીને પણ પહોંચે એવા છે. હવે આમાં જે કંઈ હવે વિક્ષેપ અથવા તો સમય જાય તો પાકું થવું જોઈએ, એને બદલે સમય જાય ને કાચું કપાય એવી રીતે કોઈ પ્રવૃત્તિઓ ન કરે. નવા મંડળો અથવા નવા બીજા બહેનો, નવા બીજા ભાઈઓ તમારી સમિતિમાં દાખલ થાય એવો પુરુષાર્થ કરો. અને જે અનુભવી છે એને અનુભવ, સારા અનુભવ આપો. સારા અનુભવો તમને થયા હોય એ આપો, નબળા અનુભવ ન આપો. એનાથી શું થશે? મને તો કાંઈ નહીં થાય. નામ લખ્યું છે એ કોક દી વાંચો. સદગુરુ સંત શ્રી લાલ બાબાની. એને આપણા ઝાંટા ન ઉડે, બોલતા ના આવડતું હોય તો ચૂપ રહેવું જોઈએ. એ ઉત્તમ લક્ષણ છે કે નથી બોલતા આવડતું એટલે ચૂપ રહીએ. બીજું એક ભજન બોલવાના છીએ અમે. હજી તો બોલવા બહારની આજુબાજુમાં ગયા, કેટલા ગયા તે એટલું તો થવું જ જોઈએ ને. અંદર ને બહાર 2 વિભાગ છે. એટલે 2 દિવસ પછી અમે ઓલી ગામ જવાના છીએ. અહીંયા 600 વર્ષથી ભગવાનની અખંડ જ્યોત છે. એ અમે ઓલે ગામ જવાના છીએ. 600 વર્ષથી અખંડ જ્યોતનું અંજવાળું છે. એ ગામનું નામ રણુજા છે. રામદેવરા છે. દ્વારકાવાળા ભગવાન અજમલજીના વચને બંધાઈ ધર્મને નામે મોટો એક અત્યાચાર હાલતો હતો. એમાંથી બધાને મુક્ત કરવા માટે 54 વર્ષની લીલા કરવા ભગવાન દ્વારકાધીશ અજમલ ઘરે અવતારી બનીને પધાર્યા. એ ગામ અમે જવાના છીએ. શું કામ જવાના? કેટલા વર્ષોથી મોરારી બાપુની કથા ચાલુ હતી અને એ કથામાં ફરતી કથા આ રામદેવરામાં આવીને એટલે અમે જવાના કે તમે અમારા રામાપીરના મહેમાન બનવા આવ્યા છો તો અમે તો એના નોકર છીએ. રામાપીરના આઈ એમ સર્વન્ટ. હું એનો નોકર છું. તમે બધા સગા સંબંધી હો તો તમારી રીતે, હું તો નોકર છું. નોકરી જેવી કરીએ એવો પગાર મળે ભાઈ. પ્રવીણભાઈ, જેવી નોકરી કરો એવો પગાર મળે, બરાબર ને? નોકરીમાં
જેવી આપણી નબળાઈ એવો પગાર પણ નબળો મળે, સીધી વાત છે ને. એટલે અમે જવાના છીએ, તમને કંઈ કહેતા નહીં, તમે આવજો. હુકામમાં ધડાધડી બોલે છે યાર. રામાપીર બાપાની જોત છે ને એનાથી 90 કિલોમીટરમાં થાળ 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 તોપું ફૂટે છે. એટલે કાચા પાકું હોય તો રહેવા જ દેજો. અમે હાજર નિર્ભય આવશું તો બધી વાતો કરશું તમને. લો વિલંબ હોય ને, આ સંકલ્પ શક્તિની વાત કરો. સંકલ્પ દ્રઢ હોય તેથી કોમી હુલ્લડ હતું અને અહીંથી આપણી 14 બસો હાલી ગઈ સીધે સીધી. કોઈએ રોક્યા નહીં, કોઈએ કાંઈ પૂછ્યું નહીં. ગઈએ એવી ને પાછા એ કથા કરી ફાગણ મહિનામાં પાછા ઘર બેડા થઈ ગયા. હવને કોઈને કાંઈ ખબર નથી ક્યાં ઠેઠ જગન્નાથ આવ્યું, કોઈને કાંઈ ખબર નથી ક્યાં રામેશ્વર આવ્યો, ક્યાં કાશી, ક્યાં હરિદ્વાર, ક્યાં સોમનાથ. કોઈ તીર્થ બાવાજીએ બાકી ન રહેવા દીધા. આમ ખોળામાં બેસી આમ કાંખમાં તેડી કંઈક તો અકોણાઈ કરીએ, કાંખમાં ન હચવાઈએ, ત્યાં ખંભે ચડી જાય તોય આપણને ખંભે બેહાડીને પણ આવડા બધા તીર્થોમાં 8-8 દી સુધી હાચવા. નકર આવા કેટલાય તો ખાધોડકા ને બાધોડકા એમાં બધા ઘૂસી ગયા હતા. કારણ કે એક આવે ને એની બહાના હગા સંબંધીઓ બધાને સગા સંબંધીઓ કે અમારા બાપાનું કથા ન છે, ખાવા પીવાનું કાંઈ ઉપાધિ કરી 2 જોડી લુગડા લઈને હાલ. એવી રીતે ભગવાને આપણને હાચવા. પણ અટાણે ચાલુ છે ભારત અને પાકિસ્તાન આ બેઉ સામસામે અત્યારે યુદ્ધની સામગ્રીઓથી એકબીજાને મારી નાખવા માટે કોરા પાંડા બાંધતા હતા એવી રીતે બાંધે છે. એક બાપના 2 દીકરા બાંધતા હતા એવી રીતે બાંધે છે. શું કામ બાંધે છે? બેમાંથી એકઈને ખબર નથી. હું એમ નથી કહેતો, ખબર છે છતાંય બાંધે છે. હું બચાવીને પોતે બચવાના નથી પણ કંઈક બચાવવા માગે છે. બચાવવા હોય તો સંસ્કાર બચાવવા. અહીંયા આપણા આટલા કમ્પાઉન્ડમાં રહીને આપણે રાજી થઈએ એમ તમારા ઘરમાં રહીને તમે રાજી થાઓ, પતિને પત્ની રાજી થાઓ. એટલે હું કહેતો હતો કે શરીરમાં વ્યસન નથી જોતું, સાંભળો છો? પછી માથામાં કલેશ નથી જોતો. માથામાં ઢીરા પડી ગયા એટલે કંઈક હાલતું તો હશે આગળ પાછળ. પ્રોગ્રામ તો આગળ પાછળનો હોય જ, નકર ધીરે ન પડો. તમે તો તાણીને બોલો એવા છે. શરીરમાં વ્યસન નથી જોતું. અરે તમને ધન્યવાદ છે. મસ્તકમાં કલેશ નથી જોતો. વારસામાં બાળકોને માતા પિતા બનીને વારસો આપવો છે. પતિ પત્ની બનીને નહીં. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને પ્રણામ. તમને નહીં સારું લાગે પણ તમારી સમજણ જો ટકી જાય તો એને હું કાયમ પ્રણામ કરીશ. સંકલ્પ નામની શક્તિ આ બીજ પૂનમ સિવાયના જે 9મીના અભ્યાસી છે એને માટે હવે પછી આ કથા પૂરી થશે અને પૂનમની આજુબાજુમાં જે 9મીના 7 મંત્રની રહેણી પાડીને જે પ્રયાસ કરીને અભ્યાસી બની સ્વાધ્યાયી બનીને જે હાલ્યા છે એ બધા માટે અમે હવે થોડો ભેદભાવ નહીં પણ થોડી મર્યાદા ઊભી કરશું. બીજ પૂનમની રીતે જ થશે. પણ જે લોકો સત્સંગ પછી શું કરવાનું આવે? સત્સંગ પછી નિર્ણય લેવાનો આવે કે સત્ય શું છે અને એ સત્ય મારામાં કેટલું છે. તો એક આટલું અણુ જેટલું સત્ય તમારી અંદર મારી અંદર હશે તો એ સત્ય ગમે ત્યારે એને આમ ઢંઢોળશો એટલે સત્ય તો સત્ય અંજવાળો જ કરવાનું છે. એવું સત્ય આપણાથી પાલન કેમ નથી થતું? એ લોકો અગાઉ કંઈક એવું જમતા હતા, અત્યારે આપણને જમવાનું કંઈક નબળું મળે છે. એ લોકો અગાઉ એવા સંઘમાં બેસતા હતા, અત્યારે આપણને નબળો સંઘ મળે છે. ગમે ત્યાંથી ફોલ્ટ કાઢી
અને આ 9મીની ધર્મસભાની ઉપર હજી એક બેઠક, સત્સંગ પછી અભ્યાસ. તમને ખાતરી થઈ ગઈ કે આ વસ્તુ સત્ય છે, મારા હાથમાં સત્ય આવ્યું છે. આ સત્યને સાચવવા માટે હવે અભ્યાસની જરૂર છે. મને ઘણા પૂછે છે કે શું કરવું. અરે પણ તમે જુઓ તો ખરા, મારા ગુરુજીની કેસેટોમાં કેવડા જોરથી મારા ગુરુજી બોલે છે. મારા ગુરુજી સાથે બેસવા ઉઠવા વાળા સંતો કેટલા જોરથી બોલે છે. અભ્યાસ. હવે અભ્યાસ નથી કરતા અને તમે મને ગાળું કાઢો કે કંઈ કહેતો નથી, કરતો નથી, કરવા દેતો નથી, હાલતો નથી, હાલવા દેતો નથી, બાંધતો નથી, બાંધવા દેતો નથી. માથા મારે તો તમે છો. હવે તો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ શું કરવાનો છે? એ અભ્યાસ કરવાનો છે કે અગાઉ જેમ હોય તેમ 10,000 વર્ષ પહેલાં જેમ હોય તેમ, 5,000 વર્ષ પહેલાં જેમ હોય તેમ, 600 વર્ષ પહેલાં જેમ હોય તેમ, અત્યારે હું આ શરીરમાં સ્વતંત્ર જીવન લઈને આવી છું. મારા પતિ સાથે મારે એક ધર્મ ઊભો કરવો છે ને એ ધર્મનું પાલન કરવું છે. એ અભ્યાસથી તમે 12 મહિના પતિવ્રત ધર્મનું પાલન કરી 12 મહિના તમે ખોવાઈ જાઓ. ક્યાં? તમારા અસ્તિત્વમાંથી નીકળી અને તમારા નિયમમાં વીંટાઈ જાઓ. નિયમ જ તમને ધીરે ધીરે તમારા મનને ખીલે લઈ આવે. જવાબદારી સાથે બોલો, જવાબદારી. અને આ કમ્પાઉન્ડમાં જ બોલું છું. હવે આવું ક્યાંય નહીં બોલું, આવું નહીં બોલો. કમ્પાઉન્ડમાં જ બોલું છું. ની જવાબદારી સાથે આટલા વર્ષથી આપણે બીજ પૂનમ ભરીએ છીએ. હું માંગતો નથી કે તમે કોઈ સાધુ સંતો થઈ જાઓ, કોઈ ઘર બાર મૂકી, ધંધા મૂકી, એવું આમાં કાંઈ નથી. ઉલટાનો તમારો ધંધો, તમારા વ્યવહાર એ બધા ચોખ્ખા થઈ જશે. તમારા ધંધામાંય તમને ખબર વિનાનો ચારે બાજુથી એવો ચાન્સ મળતો જશે. તમે રાજી થઈ જશો કે આ ઓચિતાનું કોકનું કામ આવી ગયું, ઓચિતાનું આમ થઈ ગયું, ઓચિતાનો ચેક મંજૂર થઈ ગયો, ઓચિતાનું એવું તમને થવા માંડશે. પણ યુ કેન ટ્રાય. તમારે એની ટ્રાય તો લેવી જોઈએ ને. તમારે અનુભવ તો કરવો જોઈએ ને. અનુભવ કર્યા વગર તમે અમારા વિશે ખ્યાલ બાંધો. અમારા વિશે અનુભવ વિના તમે એક ફેરે અનુભવ કરી લ્યો. અને એ અનુભવ આમાં આ જે આ પેકિંગ છે, જો આની અંદર ચોકલેટ છે, ખાટી છે કે મીઠી છે, ઉપર એને લખ્યું છે, પણ તોય તમે જીભે અડાડો ને તો ખબર પડે કે આ લખ્યું છે એવું છે અંદર. જીભ તમારી જવાબ આપે કે હા બહાર લખ્યું છે એવું અંદર છે. એટલે ગંગા સતીએ કીધું કે વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. એમ વસ્તુ વચનમાં વસ્તુ છે, પણ પાલન કરો તો, એ વચનનું અનુસરણ કરો તો.